बच्चे बिठाए थे अंदर में? 30 बच्चे बिठाए थे। और टीचर्स कितने थे? 3 टीचर्स थे। और जैकेट्स पहनाए तू? जैकेट पहनाया था। વડોદરામાં થયેલી ગોઝારી ઘટના બાદ હવે લોકો અને વિપક્ષો સરકાર અને તંત્ર પર સવાલ ઊભા કરી રહ્યા છે. આ ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષકોના જીવ વયા ગયા છે. ત્યારે આપણે આ વિડીયો થકી જાણીશું કે આ ઘટના પાછળ જવાબદાર કોણ છે અને કોના વાકે આ માસૂમોનો ભોગ લેવાયો છે. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટના તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટના તળાવની મુલાકાતે ગયા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યા. આ ઘટનામાં કુલ 15 લોકોના મોત પણ થયા, જેમાં 2 શિક્ષક અને 13 બાળકો સામેલ છે. જોકે ફાયર વિભાગ દ્વારા 11 બાળકો અને 2 શિક્ષકોને બચાવી પણ લેવાયા. ત્યારે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આની પાછળ જવાબદાર કોણ છે, કારણ કે આ ઘટનામાં રાજનીતિ પણ હવે શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી છે અને હવે અધિકારીઓ ત્યાં પહોંચી પણ રહ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્ર પર લોકો સવાલો ઊભા કરી રહ્યા છે. જેવી રીતના મોરબીમાં દુર્ઘટના થઈ હતી, ત્યારે આવી જ રીતના મુખ્યમંત્રીએ ટ્વીટ કરી નાખ્યું હતું અને અધિકારીઓ અને ગૃહમંત્રી પહોંચ્યા હતા. ત્યારે આ વખતે પણ આ જ થઈ રહ્યું છે. ગૃહમંત્રી અને અધિકારીઓ હવે પહોંચ્યા છે, પણ જે લોકોના મોત થયા એનું શું? એ નાના બાળકોનો શું વાંક હતો? કેમ કેપેસિટી કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા? કેમ બાળકોને લાઈફ સેવિંગ જેકેટ નહોતા પહેરાવ્યા? વિકાસના નામે ખાનગી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટર તો આપી દેવાય છે, પરંતુ એ કોન્ટ્રાક્ટરો નિયમોનું પાલન કરે છે કે પછી તેને ઘોડીને પી જાય છે, એ તો આવી દુર્ઘટનાઓ બાદ જ જાણવા મળે છે. આ દુર્ઘટના સરકારના ગાલ પર બીજો તમાચો છે, કારણ કે હજુ મોરબીની દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવી ચૂકેલા લોકોના આંસુ સુકાયા નથી, ત્યાં આ પ્રકારની બીજી ઘટના બનવા પામી છે. એક હદે તો તંત્રની નિષ્ફળતા જ કહી શકાય. ત્યારે હવે વિપક્ષો સરકારને ઘેરી રહી છે. તેવામાં કોંગ્રેસના મનીષ દોશી અને આપના ઈશુદાન ગઢવીએ તંત્ર પર સવાલો ઊભા કર્યા છે. સાંભળો તેમણે શું કહ્યું. પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે, પછી એ કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય, એના નોર્મ્સ ન પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય, ત્યારે આપણા લોકોની જાન જાય છે, આપણા લોકોના જીવ જઈ રહ્યા છે. રાજનીતિની વાત નથી, પરંતુ સૌથી દુઃખદ વાત એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું. મોરબી બ્રિજ ઘટના હોય, લઠ્ઠાકાંડ હોય કે પછી આવી બોટ દુર્ઘટનાઓ, કે આ પહેલા પણ અમદાવાદમાં પણ આવું જ ઘટના બની હતી અને એ જ કંપનીઓને પાછી બ્લેકલિસ્ટ કરવામાં આવે, પાછું એમને કામ સોંપવામાં આવે. આ ભાજપનો પુરાનો ખેલ રહ્યો છે. જે બોર્ડના લાયસન્સ ધારકોએ જે નિયમ પ્રમાણેના બાળકો કરતાં વધુ બાળકો બેસાડ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. એ માસૂમ બાળકોની વેદના જે આનંદ ઉલ્લાસ માટે ગયા હતા, એ મોતને ભેટે કેટલી અંશે વ્યાજબી. દરેક દુર્ઘટના પછી તંત્ર જાગવાનું નામ લે, દેખાવ પૂરતું જાહેરાતો કરે, પણ આવા લૂંટના લાયસન્સ કોને આપેલા, જે ટૂંકા સમયની અંદર વધુ પૈસા કમાવા માટેના આવા ખેલ કરે અને માસૂમોના ભોગ લે, એ કોઈ પણ સંજોગોમાં ચલાવ્યું નથી. હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે. મોટી મોટી વિકાસની વાતો વચ્ચે બોટની સલામતીને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી એ લાયસન્સ ધારકો પર શું? જ્યારે બાળકોએ જીવ ગુમાવી દો પછી તમે લાયસન્સ રદ કરવાની વાતો કરો છો, પણ એની પહેલા સુરક્ષાના નિયમોની છડેચોક કેમ ઉલ્લંઘન થઈ ગયું છે? કેમ એમને લાઈફ જેકેટ નહોતા આપવામાં? કેમ એમની પાસેથી સુરક્ષામાં નિયમ કરતાં વધુ બાળકો એને ભર્યા? કોણ એની જવાબદારી? આવી દુર્ઘટના આપણે જોઈ છે, જેમાં માસૂમો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા, 140થી વધુ. એ મોરબી દુર્ઘટના આપણે જોઈ છે, ઝુલતાપુરની. કેવી ચીચિયારીઓને કેવું હતું, લોકોને કેવી રીતે મોતને ભોગવ્યા. સરકાર સુધારવાનું નામ નથી લેતી, દુઃખની બાબત છે. ત્યાં પુનઃ હું માંગ કરું છું કે સરકાર વિકાસને આંજી દેવાના નામે આ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવે, સલામતી સુરક્ષા સંપૂર્ણ હોય અને એની માટેના નિયમોનું પાલન કરે, તેમને જ આ પ્રકારની છૂટી આપવી જોઈએ, બાકીના ઉપર કડકમાં કડક. ત્યારે અહીં સરકાર અને મંત્રીઓ પર પણ સવાલ ઊભા થાય છે કે શું માત્ર મત લેવા માટે જ તમે બહાર આવો છો? કેમ ક્યારેય બહાર નીકળીને લોકોની સુરક્ષા વિશે વિચારતા નથી? હવે ધારાસભ્યો અને સાંસદ અત્યારે ત્યાં પહોંચ્યા છે, પણ હવે પહોંચીને પણ શું કરશો? આશ્વાસન આપશો તમે એ બાળકોના જીવ પાછા નહીં લાવી શકો, એ પરિવારના આંસુ લૂછવાથી તેમને પડેલી ખોટ તમે નહીં પૂરી શકો. કેટલી ઘટના આવીને આવી બનતી રહેશે અને તમે બસ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતા રહેશો.
અને તંત્રના ભોગે આવી ઘટના બનતી રહેશે. આંધ્ર વિકાસની મજા માણવા ગયેલા ભૂલકાઓ ક્યાં જાણતા હતા કે તેમને મોત મળશે. હવે ઘટનાના આરોપીઓ પર ક્યાં સુધીમાં અને કેટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે એ જોવું રહ્યું. આશા રાખીએ કે આવી ઘટના બીજી વાર ન બને અને કોઈ માસૂમોના જીવ ન જાય.